તો છે ને મેં લાઠી આવ્યા છીએ નવો ફોન લેવા માટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? અત્યારે તો રોંડો થઈ ગયો છે ને ત્યાં અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો સૌપ્રથમ પહેલા તો કૃષ્ણાબેને આજે નવો મોબાઈલ લીધો છે. યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનકી. આજે તો છે ને ગણેશ ચતુર્થી છે અને અહીંયા જો ઉપવાની ગણપતિ દાદાને નવરાવે છે. અને ઓલા બધા શું કરે છે? ધોના ભાઈ નહીં આવ્યા છે. જો અમે તો વેફર ખાઈ છીએ, લાડવા ખાઈ હોય તો આવો લાડવા ખાવા આવો. અને આ લાડવા વાળે છે બધા. અને રોનક શું કરે છે આપણે જોતા આવી. રોનક શું કરશો? કોણ જોવે છે? કુલર છે આસપાસ એ રોકાવા આવ્યા છે. અને આવું કાંક તો ઘરનો માહોલ છે અમારે. મીતા શું કરશો? ફરીને જ પાછા જમાટાને જ મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો છે ને મેં લાઠી આવ્યા છીએ નવો ફોન લેવા માટે. કામિતા અહીંયા દુકાન રહી જો, અહીંયા દુકાન છે. નવો ફોન લઈ લીધો ને. અને મીતાને જો સ્માર્ટ વોચ દીધી છે, ફ્રીમાં આવ્યું છે ગિફ્ટમાં. અને અમારો જૂનો ફોન જેમાં અમે બ્લોગ ઉતારતા હતા પહેલાં એવડો હવે આની કાંઈ વેલ્યુ તો રહી નથી. કામી તું આ દઈ દેવાનો કાઢ. હા. અને રોનક હારે આવ્યો છે. હાય. ફરીને જ પાછા ઘરે જઈને જ મળીશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ મેમ. કાલે તો અમે લગ્નમાં દઈને હાવ થાકી ગયા છીએ અને લગ્નનો બ્લોગ તો આગળના વિડીયોમાં મૂક્યો છે. તમે ન જોઈ તો ફટાફટ જોઈ આવો અને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને લગ્નમાં દઈને તો હાવ થાકી ગયા છે અને અવાજે હાવ બેસી ગયો છે. અને મારા બાની તો અહીંયા કાંક કરે છે. બા શું કરો છો? જય માતાજી. અને મારી મમ્મી તો ઘરમાં કાંક કરે છે. આપણે જોઈ આવી શું કરે છે. મમ્મી શું કરો છો? હા. અને ચંપલને મેં દીધા એમને ઉપર કબાટમાં. કેવું થઈ ગયું છે બધું. તો પહેલાં હું પણ કામ કરવા લાગી જાઉં, પછી જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો જો ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો લઈ આવ્યા છીએ. કાધોળી હા. તો શું જોશો ફોનમાં? તમારો બ્લોગ. અમારો બ્લોગ જોશો એમ ને? તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. તો રોંડો થઈ ગયો છે ને ત્યાં અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. તરબૂચ છે. કાશીથી તરબૂચ ખાને ઊભી થઈ ગઈ. સાલ્યું જો અમારો નાખવાનું ટેવ બધાને. અને મારા બા તમારે ખાવું? હા તું ખાધું. અને ધોળી તો ખાય છે. કા ધોળી એ નથી ખબર તરબૂચ ખાય છે ને. ચાલો હું પણ તરબૂચ ખાઈ લઉં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ધોળી દાંત કાઢે છે અને એમ કીધું કે મને નથી ખબર એટલે. ભૂરી રમવા આવીશ. કા ભૂરી? આ કોણ છે? કિશુ દીદી છે. તને બોલતા આવડે છે? બોલ તો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બોલ તો સબસ્ક્રાઈબ કરો. હા બોલ તો તું. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જો તો એને બોલતા આવડે. તને આવડે છે? બોલ તો સબસ્ક્રાઈબ. અને અમારા બધા આવ્યા છે. બચ્ચા પાર્ટી છે આ બધી. કાતલું મળું કેટલા આવી જાવ. શરૂ કરી ફોટા. હા હો ફોટો પાડ લઉં. તું કાલે આવી જઈશ, જોઈ લેજે. અમારો એટલે તરબૂચ ખાવાનું થવું તાર આવું છે. ફ્રૂટ સલાડ તને ભાવે છે? આ રોકાઈ જાઉં.
હો ફોટો પાડો આવ્યો જો આવ્યો તું તમને બધાને થતું છે ડાયરેક્ટ આજે ગોપી કૃષ્ણ વ્લોગમાં હું કેમ આવી ગયો, પણ તમને બધાને ખબર હશે. બીજી વાતો કરું પહેલા સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે કૃષ્ણ ગોપી વ્લોગમાં. તમને બધાને એમ થતું છે હું અચાનક કેમ આવી ગયો, પણ આજે અચાનક તમે બધા ભેગા થઈ ગયા હતા. અને આજે તો સૌપ્રથમ પહેલા તો કૃષ્ણાબેને આજે નવો મોબાઈલ લીધો છે. કૃષ્ણ ગોપી વ્લોગે ન્યૂ મોબાઈલ લીધો છે, એટલા માટે અઢળક શુભકામનાઓ. આવીને આવી પ્રગતિ કર્યા કરજો. અને નવો મોબાઈલ લીધો છે ને મોબાઈલ કયો લીધો છે એ તો બધી સરપ્રાઈઝ રાખીશું, પણ ટૂંક સમયમાં તમે બધા સપોર્ટ કરશો ને એટલે અડધું સફરજન લેવાનું છે. કા અડધું સફરજન એને શું કહેવાય? અડધા સફરજન ને હા હું કેસો જીયાબેન પેંડા ખવડાવો એમ કહે છે કે અમારા પૈસા લેવી ત્યારે પેંડા. વાતી એની હાસી છે ને, એને યુટ્યુબ માંથી પેમેન્ટ આવી જાય પછી મોટી પાલટી લેવાય નકરા પેંડા એ નહીં હાલે. આપણે શું કર્યું હતું યુટ્યુબ માંથી પેમેન્ટ આવી જાય? આપણે કેક મંગાવી કેક મંગાવી હતી. એ ના 5000 સબસ્ક્રાઈબર પૂરા થયા ત્યારે કેક મંગાવી હતી. અને ઓલું આવ્યું હતું ગૂગલ એક્શન પિન નંબર ત્યારે પેંડા ખવડાવ્યા હતા. ને પેમેન્ટ આવ્યું ત્યારે તાવો કર્યો હતો. અને આપણે તો હું મેરડીમાં તાવો પેલા કરવો પડે. બાકી રહી જતા હે બાકી રહી જતા પણ ત્યારે તમારે યુટ્યુબ ચેનલ નહોતી ને, નગર ગામમાં જેટલા ક્રિએટરો છે ને બધાને ઇન્વિટેશન આપ્યું હતું. વિચારીને રાખ્યું છે પેલું પેમેન્ટ નું. લા લે એમ હવે આવશે એટલે તમારે કેવું થોડી ગીટ તો આપો મને, આમ કે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આપણે સેલિબ્રેશન કઈ રીતે કરવાના છો એમ. એટલે જ કીધું કે આપણે ગામડાના માણસોને મેલડીમાં તાવો પેલા કરવો પડે. કારણ કે આપણે મોટા મોટા બારમાં જઈને પાર્ટી કરવાનો આપણને ન શોભે. આપણે ગામડામાં રહીએ છીએ એટલા માટે તાવા માનતા પેલા બધું એવું બધું કરવું પડે. અને તમે બધા કોણ કોણ મેલડીમાં તાવો કરો છો કોમેન્ટમાં જરી કહી દેજો. ચાલો ઘડીક આવ્યા છે બધા તો હસી મજાક કરી પાછા મળીશું. iPhone 30 Pro લેવાનો છે, કાંઈ વાંધો નહીં, સપોર્ટ કર્યા કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું તો હું ગણેશ ચતુર્થી હતી આજે, કા લાડવા વડા ખાધા કે નહીં? હા ખાધા હતા ને. હા અને નવા યુટ્યુબરો છે, આને કઈ ખબર જ નથી પડતી, બોલ જ કરે. દાદા છે પણ દાદા પણ મારી ચેનલ હોય તો તમે મને કહી શકો. બધાને ખબર છે કે તમારે પટેલ થાવ છે. આ તો તમારે છોડ્યું થાય બધી. કાંઈ વાંધો નહીં, જો આવી હસી મજાક કરવાની હોય. અને અમારા કૃષ્ણાબેન અને ગોપીબેન નવી યુટ્યુબમાં ચેનલ ખોલી છે. કોઈ પણ જાતનો શબ્દો ફેરફાર થાય તો નાની દીકરીઓ નાની બહેનો સમજીને માફ કરી દેજો. ને અઢળક બધું શીખવાડતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. નવા ટ્રાવેલિંગના ને એવા બધા હમણાં વિડીયો આવવાના છે. કા હા કૃષ્ણાબેન ની બધા હમણાં લગ્નમાં પડી ગયા હતા. ભાગ 1, 2, 3 જલસા કર્યા, દાંડિયામાં રાસ ગરબામાં ધૂમ મચાવી હતી. એવા બધું વાતું ચીતો કરવાનું જાજી વાતુના ગાડા ભરે છે. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ ને જય જાનમામાં. બાય બાય.